આવકના દાખલા માટે હાલાકીને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી લોકોની વહારે આવ્યા. સેન્ટર પર જઈને અધિકારી અને લોકો સાથે કુમાર કાનાણીએ ચર્ચા કરી. સેન્ટરના અધિકારીઓને ખખડાવીને લોકોને હાલાકી ન પડે એ રીતે કામ કરવા સૂચન પણ આપ્યું છે. એમએલએ કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો હતો, જેમાં અરજદારોને ટોકન આપવા માંગ કરી હતી. ધારાસભ્ય કુમાર કાનાણીનું સેન્ટરની મુલાકાત બાદ નિવેદન કહ્યું કે મેં પત્ર લખ્યા બાદ તંત્ર દોડતું થયું છે. આવકના દાખલા માટે પહેલા 1 બારી હતી, હવે 4 બારી કરવામાં આવી છે. સ્ટાફની સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સેન્ટર પર ટેન્ટ પણ ગોઠવવામાં આવ્યા હોવાનું કુમાર કાનાણીએ જણાવ્યું. અમદાવાદમાં પણ આવક અને જાતિના દાખલા માટે લાંબી લાઈનો લાગી છે. અસારવા બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ લગાવે છે લાંબી લાઈનો. આવક, ઈડબ્લ્યુએસ અને જાતિના પ્રમાણપત્ર કઢાવવા લાઈનમાં ઊભા રહેવા લોકો મજબૂર બન્યા છે. રોજના 300 ટોકન આપવા છતાં કચેરી બહાર લાગે છે લાઈન. પંચમહાલમાં બોગસ અને અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ. ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી પર આરોપ. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને ઉત્તર પ્રદેશના આ દંપતીના અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન રજીસ્ટ્રેશન કરી આપ્યાનું સર્ટિફિકેટ. તો 6 મહિનામાં 560થી વધારે સર્ટિફિકેટ આપ્યા હોવાની વિગતો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સ્માર્ટ મીટર આવતા લોકોમાં રોષ. પીજીવીસીએલ કંપની દ્વારા રહેણાંક ઘરોમાં નાખવામાં આવ્યા સ્માર્ટ મીટર અને નાખ્યા બાદ નવા રિચાર્જવાળા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર વધુ ફરતા હોવાનો ગ્રાહકોની બુમરાણ. ગાંધીનગરના પ્રસિદ્ધ તીર્થધામ મવડી મંદિરમાં મવડી મંડળના સભ્ય અને ટ્રસ્ટી વચ્ચે વિવાદ થયો છે. ગેરરીતિ અને કૌભાંડના આક્ષેપો સાથે ચેરિટી કમિશનર સુધી ફરિયાદ કરાઈ છે. નોટબંધીમાં નોટ બદલવાના, ભંડાર પત્રક બદલવા સહિતના આરોપો ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર લગાવવામાં આવ્યા છે. તો અંકિત મહેતાના તમામ આરોપ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ ફગાવ્યા છે.